સોમનાથ મંદિર, જ્યાં ચંદ્રદેવે પોતાના ક્ષયરોગમાંથી મુક્તિ મેળવવા માટે શિવની તપશ્ચર્યા કરી અને શિવજી સોમનાથ સ્વરૂપે પ્રગટ થયા હતા. તેથી આ સ્થાન ચંદ્ર અને શિવની સંયુક્ત આસ્થાનું પ્રાચીન કેન્દ્ર બન્યું હતું. આ મંદિર સમુદ્ર કિનારે સમૃદ્ધ તીર્થસ્થળ હતું, જ્યાં હજારો યાત્રાળુ વેપારીઓ આવતા અને અરબી મુસાફરોના વર્ણન મુજબ અહીં સોનાની જંજીરથી બંધાયેલ વિશાળ ઘંટ અને રત્નજડિત દ્વાર હતા. ઈસવીસન 1025માં મહમૂદ ગઝનીએ આ મંદિર પર આક્રમણ કરીને મોટી સંપત્તિ લૂંટી અને શિવલિંગને નુકસાન પહોંચાડ્યું. છતાં સ્થાનિક રાજાઓએ ફરી મંદિર બનાવ્યું. 1299માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિએ ફરી આક્રમણ કર્યું અને પછી મુઝફ્ફર શાહ અને અંતે ઔરંગઝેબના સમયમાં પણ મંદિર તોડાયું. છતાં પ્રભાસ પાટણના લોકો શિવલિંગની ગુપ્ત રીતે પૂજા ચાલુ રાખતા હતા. 1783માં માલવારાની અલિયાબાઈ હોલકરે નજીક નવું મંદિર બનાવ્યું, જે આજે પણ અસ્તિત્વમાં છે. સ્વતંત્ર ભારત 1947માં સરદાર પટેલ પ્રભાસ આવ્યા અને ખંડેર જોઈ મંદિર પુનર્નિર્માણ કરવાનો સંકલ્પ લીધો અને 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિર સમુદ્ર કિનારે એવી જગ્યાએ બનાવ્યું છે જ્યાંથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી લાઇનમાં જમીન નથી, જેને બાણ સ્તંભ પર લખવામાં આવ્યું છે અને હજારો વર્ષોમાં અનેકવાર તૂટીને પણ ફરી ઊભું થયેલું વિશ્વનું વિરલ મંદિર માનવામાં આવે છે.